અમદાવાદના વસ્ત્રાલમાં કચરાની ગાડીએ ભયાનક અકસ્માત સર્જ્યો છે। પ્રણામી બંગલોઝ પાસે એક્ટિવા ચાલકને ટક્કર મારી, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા થઈ અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। વસ્ત્રાલ વિસ્તારની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં કચરો લેવા આવતી ગાડીએ અકસ્માત સર્જ્યો અને તેમાં એક એક્ટિવા ચાલકને અડફેટે લીધા છે। એક્ટિવા ચાલક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ તો તેમની પરિસ્થિતિ ગંભીર હોવાની વિગતો મળી રહી છે। આ બંને દ્રશ્યો આપને બતાવી દઈએ। પહેલા તો એ જે અકસ્માત સર્જાયો તેના દ્રશ્યો અને બીજા એ સીસીટીવી સામે આવ્યા છે કે ત્યાં કેવી રીતે કચરો લેવા આવતી ગાડીએ ગંભીર પ્રકારનો અકસ્માત સર્જ્યો છે। અને આ કોઈ પહેલી વાર નથી, અનેક વખત આવી ઘટનાઓ બની છે કે ગાડી કચરો લેવા આવી હોય અને ક્યારેક કોઈક બાળકને અડફેટે લઈ લેવામાં આવે, ક્યારેક કોઈ વ્યક્તિ અડફેટે આવી જાય છે, ક્યારેક કોઈક વાહન ચાલક અડફેટે આવી જાય છે। તંત્રની આ કેવી કામગીરી છે, એવા પણ ઘણા બધા ગંભીર પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે, છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારે આની સામે પગલાં ભરવામાં નથી આવ્યા। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। જી અર્પિત। જી અર્પિત, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? મહત્વપૂર્ણ છે કે અત્યારે આ સીસીટીવી સામે આવ્યા છે, જેની સામે ઘણા બધા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે આ કચરો ઉપાડવા આવતી ગાડીએ અકસ્માત સર્જ્યો તો તેની સામે હવે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે, કેવી રીતે આ અકસ્માત સર્જાયો છે, વારંવાર આવી ઘટનાઓ કેમ બની રહી છે, શું બેધ્યાન હોય છે ચાલક કે પછી અન્ય કોઈ કારણ છે? આ પ્રકારના ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ પ્રણામી બંગલોઝ પાસેના દ્રશ્યો છે। સીસીટીવી કેમેરામાં આ અકસ્માતની સમગ્ર ઘટના કેદ થઈ છે। સંવાદદાતા અર્પિત મારી સાથે જોડાઈ ગયા છે। અર્પિત, કેવી રીતે આ અકસ્માત સર્જાયો, શું છે પૂરી વિગતો? એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગઈકાલે સાંજે વસ્ત્રાલ વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની હતી, જેમાં પ્રણામી બંગલો નજીક એક એક્ટિવા ચાલક હતા। એ એક્ટિવા ચાલકને એએનસીની કચરા કલેક્શન કરતી ગાયને ટક્કર મારી હતી અને ટક્કર મારવાના કારણે એક્ટિવા ચાલક હતા એ ફંગોળાઈને ફેંકાઈ ગયા હતા। પહેલી વાર નથી, ભૂતકાળમાં અનેક વાર અવારનવાર કચરા કલેક્શન ગાડી અથવા તો કચરા સાફ સફાઈ કરતી ગાડી દ્વારા અથવા તો કોર્પોરેશનના જે વાહનો હોય છે, એએમટીએસ બસ હોય અથવા ડમ્પર હોય, એના દ્વારા અકસ્માત કરવામાં આવતા હોય છે અને ગંભીર પ્રકારની ઈજાઓ પણ થતી હોય છે। અને આ જ કિસ્સામાં પણ આ જ પ્રકારની ઘટના બની, એનામાં પ્રચંડ ટક્કર વાગી હતી, જેમાં એક્ટિવા ચલાવી રહેલી કિશોરી ફંગોળાઈ ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી। સ્થાનિક લોકોએ જે વાહન ચાલક હતો જેને અકસ્માત કર્યો હતો એને પકડી અને પોલીસના હવાલે કર્યા હતા અને હાલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેનું એનાલિસિસ કરી પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। જી અર્પિત, આભાર આપનો। હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે આ બાબતે।